વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. આપણે બહુ દિવસ પછી બ્લોગ બનાવીએ છીએ અને અરે આપણા શું ભણુભાને લઈને આપણે ફરવા જઈએ છીએ ગોપી તળાવ. ત્યાં રહીએ આપણે ગોપી ભણુભા આવ્યા છું તે ભણુભાને લઈને ફરવા હેડે. હા જજુ કહે હેડે. ગાઈઝ આપણે પહોંચી જઈએ નવજીવન સર્કલ અને અહીંથી મારીશું આપણે ટર્ન. હાલ તો સિગ્નલ ચાલુ છે એટલે ટ્રાફિક છે ગાઈઝ. જો આ નવજીવન સર્કલ ગાઈઝ આપણે પહોંચી જઈએ સિવિલ 4 રસ્તા. તો હાલ તો ઘણું બધું કામ ચાલે છે. તો મેટ્રોનું કામ ચાલે. જો ટ્રાફિક છે ગાઈઝ. જો ગાઈઝ આ આઈઆઈટી આ સિવિલ અને આ આઈઆઈટી આ જો આઈઆઈટી આ સર મજૂરા ગેટથી આગળ નીકળ્યા કૈલાસનગર તરફ વન વે રોડ છે, કારણ કે મેટ્રોનું કામ ચાલે છે. આગળ જઈને કૈલાસનગર આવશે, એના વર્ષો આવશે ક્ષેત્રપાળ દાદા હનુમાનજીનું મંદિર, જે વર્ષો જૂનું એ તમને બહારથી બતાવશું. પહેલાં આવશે આજુ ક્ષેત્રપાળ મંદિર આવ્યું છે ડાબી બાજુ. તો જો ગાઈસ સારી ક્ષેત્રપાલ હનુમાનજીનું મંદિર જો બહુ જૂનું મંદિર છે અને એથી આપણે હેડી નીકળીએ આગળ. જો તલાવડી કહેવાય. આ તલાવડી કહેવાય. તળાવડી એટલે વિસ્તારનું નામ હોય તળાવડી, તળાવ નહીં હોય. જો બધું માછલી વાળું સીન લઈ જાઓ. તો જો ગાઈસ આ મસ્તીથી સર્કલ બનાવી છે. જો મસ્ત જો રસ્તો સીધો નીકળશે પાગળ. રાજેશ્રી હોલ જો હાલ તમને પ્રોપર દેખાતો નહીં પણ આપણે રિટર્નમાં જો રસ્તાથી આવશો તમને બતાવશું. આપણે પહોંચવાના લોકેશન પર. હવે આપણે પહોંચવે થઈએ ગોપી તળાવ. જો પાગળવાળો રસ્તો આવ્યો. જો આ પાગળવાળો રસ્તો છે ગાઈસ. આપણે હવે થોડા આગળ જશું એટલે આવશે ગોપી તળાવ. ગોપી તળાવમાં જોવા જેવું મસ્ત છે ગાઈસ. કે તમને બતાવીએ છીએ લોકેશન ગોપી તળાવનું. જો ગાઈસ આવી ગયું ગોપી તળાવ. ગોપી તળાવ હવેથી આપણે ટર્ન મારશું એટલે જઈશું ગોપી તળાવ. આપણે ગાડી બાડી પાર્ક કરી દઈએ, ઉતરીએ, પછી તમને મળીએ ગાઈસ. બરાબર છે.
જો ગાઈસ લોકેશન એકદમ મસ્ત છે, વાતાવરણ હવા ચાલુ છે, વરસાદનું એ કર્યું છે ગાઈસ. આ ગોપી તળાવ જો ગાઈસ મસ્ત લાગે એકદમ લોકેશન. બોટિંગ એ ચાલુ, આપણે બોટિંગમાં બેહવાનું હોય ને તમને બતાવવાનું હોય. તો આ બાજુનું લોકેશન કંઈક આવશે. જુઓ જુઓ ઉપર જો આ બધી પબ્લિક છે, બોટિંગ છે. જુઓ ગાઈસ આપણે હવે આગળ જઈએ છીએ. જુઓ આ બધી પબ્લિક. આપણા ભણુભા આવ્યા હતા એટલે ભણુભાને ફરવા લઈને આવ્યા હતા એટલે આ બાજુ આવ્યા છીએ. હવે આપણે આ બાજુ જઈએ છીએ. કિંગ્સ એરિયા અને આપણો ભયો છે દોડો. આપણો ભણુભા દોડું છું જો એ ભણુભાને આપણે લઈ જઈએ, હેચકો વેચકો ખવડાવીએ, તમને બતાવીએ ભણુભા હેચકો વેચકો હોય શું. જુઓ બધું ભેનું છે વરસાદના કારણે. ભણુભાને થોડો હેચકો ખવડાવીએ ગાઈસ. અંદર જઈએ ભાઈ તમને બતાવીએ. સ્કીન્સ વાળા એરિયાથી નીકળીને આપણે આગળ આવ્યા છીએ. જો આ બધું બોટિંગ ને એ બધું થાય છે. જુઓ પબમાં પેલા કરવું બોટિંગ. જુઓ આપણે હવે આગળ જઈએ છીએ. જો પેલા બધું દેખાય પબ્લિક દેખાઈ જઈએ છીએ. જો કહીશ પેલા ઝીપ લાઈન દ્વારા પેલા જવું. જુઓ અહીંથી ડાયરેક્ટ પેલા જવો હતું. જો એ જોયો પેલો આપણે આગળ જઈએ. જો આ પોણી છે નીકળે છે ઈસ. જો જો પેલો ભાઈ પહોંચે પેલો. આપણે હેડે હવે આગળ. જો બધી પબ્લિક છે, મસ્ત ગાયન વાગું છું, બધી પબ્લિક એન્જોય કરે છે. આપણે હવે જોઈએ આવશે જઈએ આ બાજુ જોઈએ. થિયેટર જો બોલ નહીં થિયેટર છે. અને જો આપણે વહી જઈએ છીએ, વહી જઈએ. જો આપણે ઉપર જઈએ, બધું ઉપરનું લોકેશન જોઈએ. તો આ બધું આટલા આવી જઈએ. બધું કોઈ નહીં, બધું જોવાનું જ છે. આપણે આટલા ઊભા રહીશું, થોડા ફોટા બોટા પડાવીએ, પછી મળીએ આપણે. જો આ બોટ આવી તમે બતાવો ને, આપણો ભયો જાય છે જોવા ઉપર. મારી બોટ તો ગાઈસ આ ઉપર ચડીને આપણે વિડીયો બનાવીએ છીએ. આખું પાણી તમને બતાવજો. જો ગાઈસ ધીમે 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 વિડીયો આખું જો. પાણી ફુવારા જો ગાઈસ એટલો ઉડાનું પબ્લિક જો ખાલી કેટલી આ પબ્લિક. જો અમારો ભણો ગાઈસ જો કેવું કરે. જો અમારા ભણાભાઈ જુઓ, આ ભણાભાઈ જુઓ ગાઈસ. રેડે આપણે અહીંથી હવે આગળ જઈએ છીએ આગળનો બ્લોગ બનાવવા. આગળથી એવું લોકેશન એ તમને બતાવીએ. છોકરાને રમત ગમતનું એ છે ઘણું છે એવું. તમે હેડે આગળ આવો. પબ્લિક જોવા ખાતે કેટલી પબ્લિક હોય. લોકેશન એ કેટલું સરસ લાગે છો. આખું તળાવ જ હોય. આપણે બોટિંગ કરવા જવું તો ગાઈસ. બોટિંગ કરીએ તો એ બનાવવાનો વિડીયો. જો લોકેશન મસ્ત લાગે એકદમ ફાઇન. બધા જો રાખડે અંદર પ્લાસ્ટિકનો નહીં હોય કાંઈ જીવતો હું
જો પેલો ફુવારો ઉડે તો પેલું એ હા જો કેવું લાગે જીપ વાળું બિલ્ડિંગ વાળું જો જાય હા પણ આપણને તો બીક લાગે તો આપણે બેસતા નહીં જો ગાઈસ આ બધી નાસ્તાની ને બધી આગળ દુકાન આવશે એવું જો ભજીયા ને બધું જો અમે હેડ્યા હવે જોઈએ આગળ શું આઈટમ છે પછી નાસ્તો લઈએ કોક જો ગાઈસ સમોસા આઈસ્ક્રીમ ભજીયા મંચુરિયન પુલાવ ઢોસા ઘણું તો પબ્લિક નાસ્તા કરવા બેઠી જ છે ગાઈસ જો આ બાજુ ક્રિકેટ રમાયા જો આપણે નાસ્તો કરીને આવીએ જો આ બધું ગેમ ઝોન રમવાનું જ છે બધું છોકરાનું જો આ રહી ટ્રેન જો તો ક્રિકેટ રમાયા જો આપણે આ બાજુ આવીએ પેલા ટેણી ભયાને આપણે થોડું આમાં કુદાડીએ પછી આપણે જઈએ આગળ જો આ બધું પેલી ટ્રેન રહી જો આ બધી જેના છોકરો માટે બેવા ગાડીઓ ગાઈસ આ બાજુ રમવાનું મસ્ત જુઓ આ બાજુ ટ્રેન ઊભી છે વિચાર છે જોઈએ ટ્રેનમાં બેસવાનો અમારા ભણાને બેહાર્યો ને અમે ગાડીમાં અમારો ભણો ગાડી લઈને આવશે આ ગાડીઓનું છે ગાડીઓને એના છોકરાનું એમાં અમારા ભણાને બેહાર્યો છે ગાઈસ જો અમારો ભણો એ ગાડી લઈને આવે છે ગાઈસ જો આવ્યો અમારો ભણો ગાડી લઈ ગયો ગાઈસ અમારા ભણાને ગાડી બેહાર્યો આવી ગયા ગાઈસ બહાર આપણે ગાડીને ભોણા બેહારે તો બહાર આવ્યા છીએ બહારનું લોકેશન વરસાદ અંધારું કર્યો છે ગાઈસ જો ગાઈસ આ બોર્ડ છે ગોપી તળાવ ડાયમંડ ઝોન જો હોર્સનું ઝાડ આવ્યું હોર્સ જો ગાઈસ મસ્ત લોકેશન લાગે છે ગમતનું એ સારું છે હોય ગાઈસ જો હરિયોળી વાતાવરણ બહુ મસ્ત છે આજનું વરસાદ નહીં ચાલુ એટલે સારું છે તો આપણો બ્લોગ બનીએ નવા ગાર્ડન જેવો મસ્ત બનાવ્યો આ બાજુ જો ગાઈસ ચાલવા લાયક મસ્ત ફરવાની જગ્યા બનાવી તમને બતાવીએ અમે જો સરસ લોકેશન છે ગાઈસ આ જેવો પાછો બોર્ડ માર્યો ગોપી તળાવ ફૂલ છોડ તોડવા નહીં ધૂમ્રપાન કરવું નહીં પછી હેડે બહાર આપણે બીજો જુઓ ગાઈસ બધા બેઠા છે ગાર્ડનમાં આપણો વિચાર છે બોટિંગ કરવાનો ગાઈસ બોટિંગનો એક મસ્ત વિડીયો બનાવશું
હા જો બહુ મસ્ત લાગે જો મોમો ભણો 2 જણા છે ઉભા ગાઈસ જો જાને છે મોમન ભણો 2 જો ગાઈસ મસ્તી કરે છે મોમન ભણો 2 જો આ ભણો અમારા એ જો જો મોમન ભણો જો આ ભણો અમારા જો હેડ્યા જો ગાઈસ જો ફરવા માંડ્યો એને મેળ દીધો એકલો એટલે જો આજ તો એને શૂટમાં વધારે લીધો અમે તો ભણો આવ્યો છે ભણાને લઈએ આજ વિડીયોમાં નું નક્કી કર્યું એટલે આપણે ટિકિટ લેવા હેડ્યા આ જો બોટિંગ ટિકિટ હોય કંઈ ટિકિટ મળે બોટિંગની હોયથી ટિકિટ લઈને પછી આપણે બોટિંગમાં જીટિંગ માટે આવી ગયા હવે આપણે પહેરશું કપડાં હોય કંઈ જો જેકેટને પડી હોય જેકેટને બધું પહેરવાનું છે પછી બોટિંગ થશે એટલે અમે બોટિંગ માટે કપડાં પહેરીને તૈયાર થઈએ જો બધાનો પડ્યો હું ભણોભાઈ જો છે આ પાછું આવી ગયા બોટિંગ કરવા બધા પહેરી ગયા છે પોતાના વસ્ત્ર બોટિંગ માટે પહેરી ગયા અમે બેટા જો અમે બોટિંગમાં બેસી ગયા બોટિંગ કરવાની તૈયારી બોટિંગ હેડી હોવી ડ્રાઈવર ચલાવો બોટિંગ હેડે ભાઈ આપણે ભણા ચાલુ થઈ ગયું છે ફાઇનલી બોટિંગ કરવાનું તો એવું લાગે છે લોકેશન કરીએ કેમેરો જો ગાઈસ પાણીમાં હેડી બોટિંગનો જો ગાઈસ આ પાણીનો ગોપી તળાવ જોવું તો આજ ગોપી તળાવ જોવા આવી ગયા અને બ્લોગ બનાવવા માંડ્યા હેડી છે ડ્રાઈવર છે જો ગાઈસ લોકેશન મસ્ત લાગે છે બધું પાણીમાં છે જો ગાઈસ જો ગાઈસ પાણી જેવું જાય છે દરિયો નહીં હો ગાઈસ આ તો તળાવ જ છે એક જાતનું પણ પાણી કાયમ રહેવામાં કાયમ પાણી રાખો ભયાન બતાવજે એ ભણા ભણા એ આટલા ફુવારા આવશે તમને બતાવો ગાઈ જોજો આ રહ્યો ફુવારો વચ્ચે વચ મૂકેલો જો અમે કરીએ છીએ બોટિંગ જો ગાઈસ જો ગાઈસ પેલો રામમાં દેખાય રાજન સિનેમા છે મલ્ટીપ્લેક્સ સિનેમા જો ગાઈસ ફુવારો અને અમાર ભણા એ જો ગાઈસ gimana ini? ઉતરવું જો આપણે હવે ઉતરીએ તો આપણે આ બોટિંગ કરીને આવ્યા હવે જો આ ભાઈ બધા હેડ જઈએ જો આ ગાઈસ આપણે ઉતરી ગયા જો
ગાડી હા હેડો બીવરાજ મોહન બીવરાજ મોહન એ મોહન બીવરાજ ભાઈ બીવરાજ મોહન તો ગાઈઝ આપણે હવે હેડ આવીએ બોટિંગ તરફથી આપણે આગળ જો આપણે હેડ આવીએ હવે આગળ પછી હવે થોડું બાકી છે પછી આપણે લઈશું એક્ઝિટ હવે આપણા ઠેઠ વધારે આગું નહીં ઠેઠ પેણ જ જવાનું હોય પેલું રીકન પછી આપણે પેલું દેખાય નીથી પછી બહાર જવું આપણે જોવા આ ફુવારાવાળું લોકેશન તમને બતાવીએ જો એકદમ મસ્ત લોકેશન છે તમને બહુ બતાવું આપણે અહીંથી આવ્યા હાલ જો આ ફુવારાવાળું લોકેશન જો આ લોકેશન આપણે આગળ જઈએ તો આપણે ઉપર આવી જઈએ જો આપણે પબ્લિક ફોટોશૂટ કરો ને આપણે જઈએ છીએ હવે આગળ જો આપણે જઈએ છીએ આગળ બોટિંગમાં 2 રાઉન્ડ આપણે 2 રાઉન્ડ મારીને આવી જઈએ પૂરું થવા આવ્યું છે આપણે આખું ફરી લીધું ગોપી તળાવ પટવા આવ્યું છે લોકેશન પાછળની મસ્ત બધું છોકરા છે જો રમશું હોય જો ગાઈશ અને નેચર જવાનો રસ્તો છે સુરંગ જેવું લાગે છે કોઈ મય કોઈ તો વાવ હશે આપણા જૂના જમાનામાં દેશી વાવ કે નહીં વાવ લાગે છે ગાઈશ પણ કોઈ જતું નહીં એટલે આપણે નહીં જવું જો ગાઈશ આ વાવ છે આટલાથી સ્ટાર્ટ થાય છે પેલું બાજુ નીકળે છે ગાઈશ આપણે એનો વિડીયો બનાવીએ છીએ અહીં મંદિરે છે માતાજીનું જો ગાઈશ આટલાથી ઉતરવાનું છે ગાઈશ અહીંથી આમથી આમ જવાનો વાવ છે લગભગ તો વાવ જ છે રસ્તો રહ્યો ને એ વાવ જેવો લાગે ઇતિહાસ ઝોન છે બરાબર આ જો ગાઈશ ગોપીતળે ઇતિહાસ ઝોન એટલે આનો કોઈ ઇતિહાસ હશે પણ આપણે વિડીયો બનાવીએ છીએ જોઈશું કે શું ઇતિહાસ છે અમે હેડ્યા આગળ અહીંથી જોતા તમને હું બતાવશું ગાઈશ જોતા રહેજો જો આપણે પેણેથી જોયું હતું આગળ આવી ગયા આનો કોઈ ઇતિહાસ હશે એટલે લખ્યું હોય ઇતિહાસ ઝોન અંગ્રેજોના જમાનાનું લાગે મને તો ગાઈશ દરવાજા બરવાજા બધું બંધ હોય આમાંથી ઉતરવાનું હોય જો ગાઈશ ઝૂમ કરીને બતાવું હું તમને જો આટલાથી પાછું આ જગ્યાએ હોય થી ઉતરવાનું અને આ જો અંદર કોઈ છે ગાઈશ જવાનો બંધ છે અમ્માની સાઈડ આગળ હેડ્યા અહીંથી મને તો વાવ લાગે છે મસ્ત એકદમ જો ગાઈસ ચારે તરફ સો 4 કિનારા હોય જો આગળ નથી 4 રાઉન્ડ બનાવ્યા આ લોકોએ આવી રીતે અંદર કોઈ જવાન બનાવી છે તાળો મારેલો જો ચોથું પેલું બાજુ હોય આપણે તે બાજુ જવા નહીં વાવ છે જૂના જમાનાની ગાઈસ ચારે વાળે મસ્ત બનાવ્યા રોપેરો જો ગાઈસ વાતાવરણ થઈ ગયું વરસાદનું તો પબ્લિક હજી આવે જ છે ગાઈસ જોવા માટે આપણે બ્લોગ બનાવીએ છીએ
જો ગાઈસ આપણે આવી ગયા હોય હવે જોવાલાયક બધું લખેલું છે ગાઈસ સુરતનું, સુરત વેપારીનું એ જો ગાઈસ ગાઈસ હવે આપણે નીકળી છે બહારનો રસ્તો બતાવશે એક્ઝિટ ગાઈસ. આજે આપણે આટલો બનાવ્યો વાઇકન બ્લોગ, પછી રસ્તા બતાવતા જવું તમને ચો જઈએ છીએ. આ મમ્મા પણ આવજો માં એક જો મમ્મા ભણો ગાઈસ. આગળ એક્ઝિટ આવે જો આ બધી વસ્તી આવે છે પબ્લિક. એક્ઝિટ બહાર જો ગાઈસ લખેલું જ છે. આપણે બહાર જઈને ગાડી લઈને નીકળીએ પછી આગળ ચો જવાય છે જોઈએ. રસ્તામાં તો અમે બ્લોગ બનાવશું ગાઈસ. આપણે એક્ઝિટમાં આવી ગયા તો બહાર જઈએ છીએ. બહાર જઈને બનાવીએ પાછો બ્લોગ. જો એક્ઝિટ આવી ગયું બહાર, એક્ઝિટ બહાર એટલે આપણે અહીંથી બહાર જતા રહીએ. આજનો બ્લોગ આ જગ્યા બનાવવાનો હતો એટલે અહીં આવ્યા હતા. જો ગાઈસ લોકેશન બધો ઝાડ છે. જો ગાઈસ આ બાજુ બધી પબ્લિક રસ બાજુમાં ના બહારનો રસ્તો બહાર નીકળીએ એવું ગાઈસ. આપણે અહીંથી હેડી નીકળીએ. જો ભયા માટે લીધું છે રમકડું હું તમને બતાવું. જો ભયાન ભાઈ આ પસંદ આવી તો આ રમકડું લીધું જુઓ. અને હવે આપણે હેડ્યા છીએ આગળ. જુઓ આટલા બધી ફટાકડાની ને બધાની દુકાન છે. જો ક્રેકર્સ આ લાઈન બધી ટોટલ ફટાકડા અને ડેકોરેશનના એ બધાનો જ સામાન મળે. આયુ કનૈયા લોટ કર 40 પ્રકારના શુદ્ધ લોટ તૈયાર થયો એકમ. અરે આવ્યો રાજેશ્રી હોલ. રજલો મસ્ત છે. નવસારી બજાર. હા એ નવસારી બજાર ગાઈસ. જો ગાઈસ આવ્યું ક્ષેત્રપાલ હનુમાન દાદા મંદિર. આટલા પહેલા પપ્પાની સાયકલ લઈને આવતા. આટલા સાયકલો લઈને આવતા દર્શન કરવા. દર શનિવારે આવતા. ગાઈસ આ આવી ગયું કૈલાસનગર. આપણે જવું છે અઠવાલાઇન્સ બાજુ. આપણે જવાનું છે અઠવાલાઇન્સ. તો મેટ્રોનું કામ ચાલુ છે એના લીધે રોડ આખા બગડી જાવ, ખાડા પડી જાય રોડ પર. આખા સુરતમાં તમે જે ઇલાકામાં જો ને ઇલાકામાં બધું આ જો આ જૈન લોકોનો આવ્યો. આ ચિત્રપાલ દેસાઈ ભવન આવ્યું. ચિત્રપાલ દેસાઈ ભવન. જો આપણે મંજુરા ગેટ. હવે આપણે પહોંચી ગયા મંજુરા ગેટ. રાઈટ મારશું એટલે અઠવાલાઇન્સ વાળો રોડ. મારી સિવિલ. આપણે જવાનું છે આ બાજુ. ચાલો આપણે રાઈટ મારીએ. મને આટલા આવશે બધો નાઇટી ને એ બધાનું બજાર ભરાય. આમ ક્વોલિટીવાળી સારી નાઇટીઓ મળું. આટલા જો સસ્તી ને સારી મળું તમે બતાવીએ. નાઇટી ટી શર્ટ જો
હાઈ ક્વોલિટીની સારી વસ્તુ મળે આટલા જો મોટર લીધો યાર. આપણે પેલા બજારમાંથી હવે હેડીને ગઈ આગળ અહીંથી આપણે વળી જઈશું આગળ જતા આવા વનિતા વિશ્રામનો મેળો આવા આપણે જવાનું છે આ બાજુ જુઓ આ બાજુ મેળો ભરાય ગાઈસ હાલ તો ભરવાનો નહીં હાલ તો પટી ગયો પાછો ભરા તો કોઈક દાડો આવશું આપણે તો ગાઈસ આપણો ભણો પર ગાડી ચલાવે છે પપ્પા જોડે જો ભણો પર ગાડી ચલાવશું એ ભાઈ આમ તો છે બે આપણે પહોંચી જઈએ ગોકુલધામ ડેરી આપણો ભણો બાજુ ગાડીમાં જ બેઠા ગાડી ચલાવશું એમ ગાડી ચલાવવાનો બહુ શોખ છે એટલે રહેલા ગાડી ચલાવશું પપ્પા અંગા જ બેઠા ગાડી ચલાવવા જેવો હવે ગાઈસ આપણે મળીએ ઘેર જઈ ગાઈસ આવાજનું લોકેશન આપણે ગોરધોરા રસ્તાથી હેડે આગળ જો શ્રી સુરત પાંજરાપુર આવીએ આપણે ઘેર જતા હતા પછી આપણે જવાનું થયું પાર્સલ લેવા હોટલ જો આ બધા કપડાની પરફ્યુમનું ને બધું આવી જો ગાઈસ બ્રાન્ડેડ વસ્તુ મળે હોય બધી કોમર્સ સિવિલ કોવિડ સેન્ટર આનો પિક્ચર આવી વિશ્વગુરુ 1 ઓગસ્ટે ગાઈસ આપણે હેડે હવે સોશિયો સર્કલ આપણે હવે સોશિયો સર્કલ પહોંચવા જ થઈએ આ બધી પબ્લિક હવે હેડે ફરવા જઈને આવીએ છીએ હવે બધો હોટલ ખાવું ભાઈ ક્યારે જવું જો બધી પબ્લિક અમુક જાય છે બધો અડધા મોસ્ટ ઓફ બધો ડુમ્મસ જોયા તો આવ્યું શનિદેવ મંદિર જો રવિવારે બધી પબ્લિક ખાસી ફરવા જાય આખું સુરત બધું ફરવા જ જાય દર રવિવારે આપણે હવે પહોંચી જઈએ સોશિયો સર્કલ જો આ બધી ગણપતિની મૂર્તિઓ બુક થઈ છે આપણે પહોંચી ગયા સોશિયો સર્કલ આવ્યું સોશિયો સર્કલ જો આવ્યું સિટી સેન્ટર એટલે બધી રિક્ષાઓ ઊભી રહી આ બધા રમખો હવે આપણે જવાનું છે અહીંથી સત્કાર હોટલ આટલે જ છે આ બેંક ઓફ બરોડા ક્લબ આવ્યું આ સત્કાર
દ્વારી સત્કાર રેસ્ટોરન્ટ. તો ગાઈઝ આપણે પહોંચી જઈએ હવે ઘેર. તો હવે આપણે મળીએ ડાયરેક્ટ ઘેર જઈને ગાઈઝ. આપણે હવે આવી જઈએ ઘેર અને હવે તૈયાર જુઓ ખાવાનું શાક રોટલી ને હવે બ્લોગનો કરીએ છીએ. તમને મારો બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી મિત્રો, આપણે મળીએ હવે નવા બ્લોગમાં. જય માતા.